જૂનાગઢ તેમજ કેશોદવાસીઓએ સ્વેચ્છાએ સંપૂર્ણ લાઇટ બંધ રાખી બ્લેકઆઉટમાં સ્વયંભૂ જોડાયા। ઓપરેશન શિલ્ડ અન્વયે રાત્રે 8:30 થી 9 વાગ્યા સુધી જૂનાગઢ શહેર તેમજ કેશોદ નગરપાલિકામાં સફળ બ્લેકઆઉટ આયોજિત થયું। ઓપરેશન શિલ્ડ અંતર્ગત પૂર્વ નિર્ધારિત પરિસ્થિતિ મુજબ ડી-માર્ટ મોલ ખાતે હવાઈ હુમલાની પરિસ્થિતિ નિર્માણ કરી સફળ મોક ડ્રીલનું પણ આયોજન થયું। આ હુમલાની ડી-માર્ટના મેનેજરને સંબંધિત એજન્સીઓને જાણ કરતા ત્વરિત રાહત બચાવ માટે પોલીસ ઉપરાંત ખાસ ફાયર ફાઇટર ટીમ અને ઘાયલોની સારવાર માટે સ્થાનિક એમ્બ્યુલન્સ પહોંચી હતી અને ઘાયલોને 108 સહિતની સેવાઓ દ્વારા હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા। જેમાં પોલીસ, આર્મીના જવાનો, 8 એનસીસી, ગુજરાત બટાલિયન કેડેટ, હોમગાર્ડ વગેરે એજન્સીઓ જવાબદારી નિભાવી હતી। ઓપરેશન શિલ્ડ અંતર્ગત સરકારશ્રીની સૂચના મુજબ આજે જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા વિસ્તારમાં આવેલા ડી-માર્ટ ખાતે આપણે એક એર સ્ટ્રાઇક થઈ હોય એવી પરિસ્થિતિનું નિર્માણ કરીને મોક ડ્રીલ કરી હતી। આ મોક ડ્રીલના અનુસંધાને અમે વિવિધ વિભાગો સાથે અગાઉથી સંકલન વગેરેની કામગીરી જે કરવાની હોય એ થયેલી હતી। આ મોક ડ્રીલમાં આજે 5:27 કલાકે ડી-માર્ટના મેનેજરશ્રી દ્વારા પોલીસ વિભાગને જ્યારે કોલ કરવામાં આવ્યો ત્યારે 2 થી 3 મિનિટમાં જ પોલીસ વિભાગ, ફાયર વિભાગ અને હેલ્થ વિભાગ, આના જે ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ હોય છે એ લોકો અહીંયા પહોંચી ગયા હતા અને એમને બચાવની કામગીરી શરૂ કરી હતી। આમાં ડીમાર્ટની અંદર લગભગ અમે 20થી જેટલા માણસો જાણે ઘાયલ થયા હોય અને એમ બચાવની કાર્યવાહી કરવી પડે એવી પરિસ્થિતિનું એક નિર્માણ થયું હતું અને જે લોકો વધારે ઘાયલ તો હોય એમને નજીકમાં જે આપણી જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં પહોંચાડવાની કામગીરી કરવામાં આવી અને બાકીના લોકોને સેફ હાઉસ હતી ત્યાં આપણે એને પહોંચાડવાની કામગીરી કરવામાં આવી। આમાં જે પોલીસ વિભાગની સાથે સાથે કોર્પોરેશન, ફાયર, હેલ્થ, પીજીવી સેલ એવા તમામ વિભાગો સાથે સંકલન કરી અને મોક ડ્રીલનું એક આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું। આમાં જે પણ અમને આજે જો ઓબ્ઝર્વેશન મળ્યા છે એના અનુસંધાને આગળ પણ એમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। મોક ડ્રીલનો આશય ખાસ એ છે કે જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં લોકો આવી પરિસ્થિતિમાં ફસાય તો એ દરમિયાન શું કરવું, શું ન કરવું એના માટેની જરૂરી એમને એક તાલીમ મળી રહે અને એ લોકો માનસિક રીતે આમાં તૈયાર થઈ શકે એવો ખાસ આશયથી આપણે આ મોક ડ્રીલ કરતા હોય છે।